સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં ઝોન 5 એલસીબીએ બાતમીના આધારે રાજસ્થાન તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરનાર હિસ્ટ્રી સીટર દશરથ ઉર્ફે દસ્યો રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો છે। તો આરોપી પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર થયેલો છે અને આરોપીએ માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ રાજ્ય બહાર પણ ગુનાઓ આચરેલા છે તેવું સામે આવ્યું છે। આ ઉપરાંત આરોપી ગુપ્ત કુલ 8 ગુના સાથે નોંધાયેલા છે અને જેમાં 2 ગુના શરીર સંબંધી અને 6 પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો। તો આરોપી દશરથ અમરવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેપારીને માર મારી અને હત્યાના પરિશના ગુનામાં નાસ્તો ફરતો હતો તેવું સામે આવ્યું છે। આરોપી દશરથ પર રાજસ્થાનના બિચચુવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને ગુનો આચરી નાસ્તો ફરતો હતો તેવું સામે આવ્યું છે। તો હાલ ઝોન 5 એલસીબીએ આરોપીને ઝડપીને આ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુનાઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો 20 તારીખના દિવસે સ્ટેટ મોનિટરિંગ સેલે એક કેસ કર્યો હતો, જે ક્રેટા ગાડીની અંદર ટોટલ 1903 બોટલ અને કુલ 2,14,000નો જે મુદ્દામાલ હતો એ પકડ્યો હતો। એની તપાસ જે તે વખતે એસએમસી જ્યારે ગુનો દાખલ કર્યો એની તપાસ લોકલ એલસીબી ચલાવી રહી હતી। એના પીએસઆઈ પટેલને એક બાતમી મળેલી કે પિયુષ પીસી રામકૃષ્ણન કથેરિયા આ ગુનાની અંદર સંડોવાયેલો છે, તો એ આરોપીને એલસીબીએ એરેસ્ટ કરેલો છે। અને આ સિવાય પણ એના નારોલ પોલીસ સ્ટેશનમાં અને કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર પણ 2 પ્રોહિબિશનના ગુના છે કે જેમાં એને પકડવા ઉપર બાકી છે। અને આ સિવાય બી અગાઉ પણ એને નરોડા પોલીસ સ્ટેશન અને કડબા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારની પ્રોહિબિશનની પ્રવૃત્તિઓના કારણે તેના વિરુદ્ધમાં ફરિયાદો દાખલ થઈ।